બ્રેક બાદ આપનું સ્વાગત છે। તમે આખી જિંદગી મહેનત કરીને કોઈ પ્રોપર્ટી વસાવી હોય અને ઓચિંતા સરકાર એને છીનવી લે તો તમારું રિએક્શન શું રહેશે? ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણમાં શેડ્યુલ 9નો સમાવેશ કર્યો। રાજ્ય સરકારો એનો ગેરલાભ ઉઠાવવા લાગી। લોકોની સંપત્તિ પર તરાપ મારવામાં આવી। કેરળની ધરતી પર હિન્દુ મઠોને નિશાન બનાવાયા। શેડ્યુલ 9ને આધાર બનાવીને કેરળ સરકારે લેન્ડ રિફોર્મ એક્ટ પસાર કર્યો, જેથી હિન્દુ મઠોની તમામ સંપત્તિને છીનવી શકાય। કેરળના જ એડનીર મઠના સ્વામી કેશવાનંદ ભારતી હતા। રાજ્ય સરકારે તેમના મઠની જમીન પચાવી પાડી। કેશવાનંદ ભારતી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા। તેમની રજૂઆતમાં ફરક હતો। તેમણે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે હું આર્ટિકલ 31 એટલે કે રાઇટ ટુ પ્રોપર્ટી માટે નથી આવ્યો। કેશવાનંદે કહ્યું કે હું આર્ટિકલ 26 હેઠળ કેસ કરવા આવ્યો છું। આર્ટિકલ 26 ધાર્મિક આઝાદી માટેની કલમ છે। આ કલમ મને અધિકાર આપે છે કે હું મારા ધર્મ માટે જરૂરી કામ કરું। સુપ્રીમ કોર્ટને મૂંઝવણ થઈ। એક તરફ લોકોના બંધારણીય અધિકારો હતા, જેમાં સુધારા ન કરી શકાય, આર્ટિકલ 13માં આ વાત સ્પષ્ટ છે। બીજી તરફ આર્ટિકલ 368 સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર આપે છે। આ કેસ ચાલી રહ્યો હતો એ સમયે ઇન્દિરા ગાંધી પોતાની જાતને ઇન્ડિયા માની બેઠા હતા। તેઓ બંધારણમાં સતત સુધારા કરતા રહેતા હતા। તેમણે બેક ટુ બેક બંધારણમાં સુધારા કર્યા એ જોતાં એમ કહી શકાય કે તેમનો ઈરાદો બંધારણીય અધિકારો પર તરાપ મારવાનો હતો। એટલે કે ઇન્દિરાની સરકાર ઈચ્છે એ સંપત્તિ સરકારની થઈ જાય। ઇન્દિરા ઈચ્છે એ ધર્મને આઝાદી મળે। એ સમયને ઇન્દિરાના વિરોધીઓ આવો આરોપ મૂકતા હતા। સુપ્રીમ કોર્ટના એ સમયના બુદ્ધિશાળી જજોને પણ કદાચ આ વાતનો સારી રીતે ખ્યાલ હશે। એટલે જ તો એ સમયે ઇન્દિરા ગાંધી જે કંઈ પણ નિર્ણયો લેતા એને સુપ્રીમ કોર્ટ રદ કરતી હતી। એક રીતે ઇન્દિરા ગાંધીની સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે લડાઈ ચાલતી હતી, જેના લીધે ઇન્દિરા ખૂબ અકળાઈ ગયા હતા। સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું કે સંસદ અને સુપ્રીમ વચ્ચેની લડાઈ ખૂબ થઈ, હવે કોઈ તારણ પર આવવું પડશે। એવું કંઈક કરવું પડશે જેનાથી જનતાના અધિકારોની ભવિષ્યમાં પણ સુરક્ષા થાય। એટલે ભારતના ઇતિહાસમાં સૌથી મોટી બેન્ચ સ્થાપવામાં આવી। 13 જજીસની બેન્ચ સ્થપાઈ। સુપ્રીમ કોર્ટના જજીસ સમક્ષ સૌથી મોટો સવાલ હતો કે આખરે લોકશાહીને કેવી રીતે બચાવવી, કેમ કે બહુમતી ધરાવતી સરકારો પોતાની રીતે બંધારણમાં સુધારો કરશે તો લોકશાહી બચશે જ નહીં। ખૂબ જ મનોમંથન બાદ ચુકાદો આવ્યો। સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે સંસદ બંધારણના બેઝિક માળખામાં ફેરફાર ન કરી શકે। બંધારણનો મૂળ આત્મા એટલે કે લોકોના બંધારણીય અધિકારોમાં ફેરફાર ન થઈ શકે। આ વાતથી ઇન્દિરા ગાંધી નિરાશ થઈ ગયા। જો એ સમયે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હોત કે સંસદ બંધારણમાં કોઈ પણ સુધારો કરી શકે તો આપણો દેશ કદાચ સરમુખત્યારશાહીમાં સપડાઈ ચૂક્યો હોત। સિસ્ટમેટિકલી એ દિશામાં આગળ વધવાની ઇન્દિરા ગાંધીની ઈચ્છા ન ફળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। કેશવાનંદ ભારતીના પ્રતાપે જ દેશમાં લોકશાહી ટકી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। ઇતિહાસ તરફ નજર કરતાં જણાય છે કે ઇમરજન્સી લાદવા પાછળ કોઈ એક ચોક્કસ કારણ નથી। ઇન્દિરા ગાંધીની અકળામણનું જ પરિણામ ઇમરજન્સી હતી અને ઇન્દિરાની અકળામણ માટે અનેક કારણો જવાબદાર હતા। ઇમરજન્સી લાદવામાં આવી એના મહિનાઓ પહેલાં દેશની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી। યુવાનોની પાસે નોકરીઓ નહોતી, મોંઘવારી ખૂબ જ વધી ગઈ હતી, અનાજની શોર્ટેજ હતી, વળી દેશના અનેક ભાગમાં એ સમયે રમખાણો ફાટી નીકળ્યા હતા। ચારે બાજુ વિરોધ પ્રદર્શનો થતા હતા। આવા માહોલમાં આપણા ગુજરાતની ધરતી પરથી જ ઇન્દિરા ગાંધીએ સૌથી પહેલાં વિરોધનો સામનો કરવો પડ્યો। વાત છે ડિસેમ્બર 1973ની। અમદાવાદની LD કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ફીમાં વધારાને લઈને વિરોધ કરવા લાગ્યા। એક મહિના પછી તો ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। તેઓએ એ સમયની રાજ્ય સરકારને હટાવવાની માંગણી કરવા લાગ્યા।
ગુજરાતમાં એ સમયે ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. આ સરકાર ભ્રષ્ટાચાર માટે બદનામ થઈ ચૂકી હતી. વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું. ટૂંક સમયમાં સમાજના બીજા લોકો પણ જોડાઈ ગયા. પોલીસની સાથે અથડામણ થતી રહી. બસો સળગાવવામાં આવી. સરકારી ઓફિસો પર હુમલા થતા રહ્યા. રોજે રોજ આવી ઘટનાઓ બનતી હતી. આખરે ફેબ્રુઆરી 1974માં કેન્દ્ર સરકારને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ફરજ પડી હતી. આમ છતાં વિરોધની આગ ઓલવાઈ નહોતી. આખરે માર્ચ 1975માં ઇન્દિરા ગાંધીએ વિધાનસભાનો ભંગ કર્યો હતો અને નવેસરથી ચૂંટણીની જાહેરાત કરી હતી. ગુજરાતમાં ઇન્દિરાની વિરુદ્ધ માહોલ ઊભો થઈ રહ્યો હતો. દિલ્હીના રસ્તાઓ પર સંજય ગાંધી ઇન્દિરાની તરફેણમાં રેલીઓ કરતા હતા. તેઓ બતાવવા માંગતા હતા કે દેશ ઇન્દિરાની સાથે જ છે. જો કે એની કોઈ અસર ન થઈ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના પક્ષને કારમો પરાજય મળ્યો. આ પરાજયથી ઇન્દિરાના વિરોધીઓની તાકાત વધી ગઈ. વાસ્તવમાં ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાદી તો એના માટે ગુજરાતની આ ઘટનાઓ ખૂબ જ મજબૂત કારણ છે. બિહારના યુવાનો પણ ગુજરાતી યુવાનોના માર્ગે ચાલવા લાગ્યા. બિહારમાં માર્ચ 1974માં વિદ્યાર્થીઓ આંદોલન કરવા લાગ્યા. ઇન્દિરાના વિરોધીઓ નેતાઓ આ આંદોલનને તાકાત આપી રહ્યા હતા. એ સમયે 71 વર્ષના આઝાદીના લડવૈયા જયપ્રકાશ નારાયણે આ આંદોલનનું સુકાન સંભાળ્યું. ઇમરજન્સી જાહેર કરવા પાછળ આ એક મજબૂત કારણ હતું. જેપીની એન્ટ્રીથી આ આંદોલનને બળ મળ્યું. તેમની એન્ટ્રી પહેલાં એ આંદોલન બિહાર મૂવમેન્ટ ગણાતું. જો કે એના પછી એ જેપીનું આંદોલન થઈ ગયું. તેઓ વિદ્યાર્થીઓને ભણતરનો બહિષ્કાર કરવા માટે કહેતા હતા. પોલીસની સાથે ખૂબ અથડામણ થતી રહેતી હતી. સ્કૂલો અને કોલેજો બંધ કરાવાતી હતી. જૂન 1974માં જેપીએ પટનાની શેરીઓમાંથી વિશાળ રેલીઓ કરી હતી, જેના સમાપનમાં સંપૂર્ણ ક્રાંતિ માટે આહવાન કરવામાં આવ્યું હતું. કટોકટીના આ કહાનીના એક હીરો જ્યોર્જ ફર્નાન્ડિસ પણ હતા. એક તરફ બિહાર બળી રહ્યું હતું તો બીજી તરફ જ્યોર્જ ફર્નાન્ડિસની લીડરશિપમાં રેલવે હડતાળના કારણે જાણે કે ભારત ઠપ થઈ ગયું હતું. મે 1974માં 3 અઠવાડિયા ચાલેલી આ હડતાળમાં લગભગ 10 લાખ રેલવે કર્મચારીઓએ ભાગ લીધો હતો. ઇન્દિરા ગાંધીની સરકાર વિરોધ પ્રદર્શન કરનારાઓ પર તૂટી પડી હતી. હજારો કર્મચારીઓની ધરપકડ થઈ હતી. તેમના પરિવારોને રેલવે ક્વાર્ટર્સમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એક તરફ સુપ્રીમ કોર્ટ અને સંસદની લડાઈ તો બીજી તરફ સડક પર ઉગ્ર વિરોધ. આ સંજોગો ઇમરજન્સી માટે આકાર લઈ રહ્યા હતા. જો કે અદાલતના એક ચુકાદાના કારણે આખરે ઇમરજન્સીનો નિર્ણય લેવાઈ ગયો. અમે તમને આ ચુકાદા વિશે જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.